રાજકોટનો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો વોર્ડ બન્યો ખાડાનગરી। અનેક વખત રજૂઆત છતાં કોઈ એક્શન નહીં। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। મારું નામ કૃષ્ણદત્ત રાવલ છે। કૃષ્ણદત્તભાઈ, આપ વોર્ડ નંબર 2 માં ઘણા સમયથી રહ્યો છો, પરંતુ સ્ટેન્ડિંગ કમિટીના વોર્ડમાં ખાડાનગરી જોવા મળી છે, શું કહેશો? રાજકોટ મહાનગરપાલિકા અને ભાજપનું શાસન છેલ્લા 30 વર્ષથી આ છે, ત્યારે રાજકોટમાં ભાજપને પ્રજાએ ખૂબ ખબલે ભરીને મત આપ્યા અને વિશ્વાસ બતાવ્યો, પણ આ ભાજપના શાસકો માત્ર અને માત્ર ભ્રષ્ટાચાર કરીને પોતાના ઘરને ભરવા સિવાય પ્રજાની કોઈ પણ સુખાકારીમાં ધ્યાન દીધું નથી। અને આજની સ્થિતિમાં 30 વર્ષના ભાજપના શાસન પછી છેલ્લો હિસાબ એવો આવે છે કે રાજકોટ છે એ ખાડાનગરી બની ગયું છે, ભ્રષ્ટાચારોના પુલ બની ગયા છે, ચારે બાજુ રોડ રસ્તાઓ મંજૂર થઈ ગયા પછી પણ કંઈ કામગીરી થતી નથી। અમારા વોર્ડ નંબર 2 માં શીતલ પાર્ક જેવો વિસ્તાર, જે એસસીજી હોસ્પિટલ અને હોસ્પિટલો સીઆરજી હોસ્પિટલ બધી આવે છે, એ વિસ્તારોના ડામર કામો ઘણા ટાઈમથી મંજૂર થયા પછી પણ ભ્રષ્ટાચારમાં કદાચ કોઈ સેટિંગ નથી થતું, એના માટે નથી મંજૂર થઈ કામ થતું એના ઉપર। અને આ વિસ્તાર, હું જે રહું છું સુભાષનગર વિસ્તાર, અંડરબ્રિજ બન્યા પછી અમારે લોકોને ઈસ્ટમાંથી વેસ્ટમાં જવું હોય ત્યારે અમારી પાસે બે જ વિકલ્પ છે, એક કામ એરપોર્ટ ફાટકે જાય, કામ અંડરબ્રિજ થઈને જઈએ। અમારી ઇમરજન્સી સ્થિતિ થાય ત્યારે અમે કોઈ જગ્યાએ ક્રોસ કરી શકતા નથી। હવે જેમ અત્યારે સ્ટોન ચોક પાસે નવું નાલું બનાવ્યું છે, એવું અમે ભાજપના શાસકો પાસે અપેક્ષા રાખી કે પ્રજાના હિત માટે તમે આ પણ અમારા મેયરવાળા રસ્તામાંથી અમને અહીંયા પણ એક નાલું આપો, જેથી કરીને પ્રજાને કંઈક ફાયદો થાય। ખાસ કરીને વાત કરી તો જે તે સમયે જયમીનભાઈને પોતાના ઘરે લાઇટ ગઈ હતી અને પીજીવીસીએલના કર્મચારીઓને ખખડાવ્યા હતા, અને તો હાલ અત્યારે વિસ્તારમાં ન આવવાનું કારણ શું? ત્યારે જયમીનભાઈ કદાચ સારા આશયથી ગયા હશે એવું આપણે માની લઈએ। ઘરમાં તો મારે લાઇટ જાય છે ઘણી, હું રાજકોટ શહેર કોંગ્રેસનો મહામંત્રી છું, પણ એમને જે લેખિતમાં અધિકારીઓ પાસે લેવડાવ્યા પછી સતત 5 દિવસ સુધી લાઇટ ન રહી। ચાઈને અધિકારીઓએ, પીજીવીસીએલના અધિકારીઓ લાઇટ અહીંયા કાપી નાખી અને જયમીનભાઈનું અપમાન કર્યું। ભાજપને પણ હવે અધિકારીઓ કોઈ માનતા નથી, ગાંઠતા નથી। એમાં એ જૂથવાદની પરાકાષ્ઠા બહુ મોટા પ્રમાણમાં છે। જાણે વ્યક્તિગત જયમીનભાઈનો પ્રશ્ન હોય એવું એક માહોલ ભાજપના આગેવાનો ભેગા કરી અને જયમીનભાઈની વિરુદ્ધમાં પીજીવીસીએલના અધિકારીઓ અને ડેપ્યુટી એન્જિનિયર જે ફરિયાદ કરવા ગયા છે, અમે એવું કહીએ છીએ કે જયમીનભાઈ સ્ટેન્ડિંગના ચેરમેન હોય અને આ વિસ્તારના પ્રતિનિધિ કરતા હોય ત્યારે એને ખાસ કરીને વોર્ડ નંબર 2 ની તમામ પ્રશ્નોની વધારે વધારે વાચા આપી અને કામગીરી કરવી જોઈએ અને ભ્રષ્ટાચાર કરનારા લોકોને પકડીને બધાને પૂરવા જોઈએ। ખાસ કરીને વાત કરી તો જયમીનભાઈ આપણા વોર્ડમાં રહ્યો છે, જયમીનભાઈ અને ઉપરાંત અન્ય 3 કોર્પોરેટરો વોર્ડમાં ક્યારે આવ્યા હતા છેલ્લે? દર્શિતાબેન તો ધારાસભ્યશ્રી થઈ ગયા છે, બચારા અત્યારે તો કદાચ કે ઉપલબ્ધ નથી થઈ શકતા। મનીષભાઈ રાડિયા છે અને બીજા બેન છે બજરંગવાડી વિસ્તારના, એ આગેવાનો અમે તો બહુ ઓછા સાંભળી છે જોઈએ। હું પણ આ વોર્ડનો કોંગ્રેસનો પ્રમુખ છું, અમે બહુ ઓછા જોઈ છે, જાણીએ છીએ। આ પ્રજાના કામો કરતા છે, કયા વાત આવતી હોય છે, પણ ફિલ્ડમાં બહુ ઓછા દેખાય છે। આપના મતે કેવું, યોગ્ય છે કે અયોગ્ય છે? પ્રજાના કામો માટે તો કોર્પોરેટર બનાવ્યા છે, પ્રજાનું કામ ન થાય તો કોર્પોરેટર ખાલી ગાડીમાં ફરવાથી શું ફાયદો છે?